સૌથી પહેલા વાત કરીશું એ ધર્મના નામે ધતિંગ કરતા, ભગવા વસ્ત્રમાં રહેતા અને કામલીલામાં મસ્ત રહેતા એવા સાધુની કહાનીની। કારણ કે એણે આખા સાધુ સમાજને લજવ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયને લજવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયનો લાંછન લગાવતો આ વિડીયો, જેમાં એક સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે। ધોરાજીની આ વાત છે। ધોરાજીની ફરેણી ગુરુકુળના ખજાનચી છે આ મહાશય, અને તેમની જે હરકતો છે એને જોઈને ભલભલાને શરમ આવી જાય તેવી આ હરકત અને આનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હરિચરણ સ્વામી એક યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે। ફરેણી ધામના આગેવાનોએ આ વિડીયો 9 મહિના જૂનો હોવાની વાત કરી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે 9 મહિના પહેલા થયું હતું, અમે આ સ્વામીને અહીંથી હકાલપટ્ટી કરી છે, પરંતુ સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જે પણ થઈ રહ્યું છે એમાં સમાજ, સાધુ સમાજ અને સંપ્રદાય અને હરિભક્તોની લાગણી સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। જો કે આમાં ચોંકાવનારી વાત એ છે કે જે વિડીયો છે એ અમે દર્શકો સુધી પણ નહીં બતાવી શકીએ, કારણ કે એ ભયાનકતા એ વિડીયોમાં છે કે જે હરકત એ સ્વામી કરી રહ્યા છે, માફ કરજો, એ વિડીયો દર્શકો સુધી અમે નથી બતાવી શકતા। અને આ પ્રકારની હરકતો વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કરે। હરિભક્તો કે જેમાં એ સાધુમાં ભગવાન જોવે છે, ગુરુ જોવે છે, જેને ચરણ વંદન કરે છે, એ ચરણ વંદન કરાવનારા સ્વામી કયા પ્રકારની હરકતો કરે છે જે અમે તમને બતાવી પણ નથી શકતા। એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે। એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુગણમાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે। હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી, અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાના ટ્રસ્ટીઓને પણ નગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાને આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને એને સંસારમાં મોકલી દીધેલ। એવા લોકોને સાધુ કહેવડાવવાનો કોઈ અધિકાર નથી, પરંતુ બીજી બાજુ આ ગુજરાત છે ને, ગુજરાતમાં દીકરીઓ પર ખબર નહીં કેવા દાનવોના ડોળા છે। આસપાસ રહેતા લોકો જ દીકરીઓ માટે હેવાન સાબિત થઈ રહ્યા છે। અમરેલીમાં એક શિક્ષક કે જેને માસ્તર કહેવાય છે, મા સ્તરનો વ્યક્તિ કે જેણે પોતાના જ ક્લાસમાં ભણતી 2 વિદ્યાર્થીનીઓ પર વારંવાર અડપલા કર્યા, છેડતી કરી, અને એની સાથે સાથે વલસાડમાં વાપીના એક આધેડે બાળકીને બિસ્કિટની લાલચ આપીને દુષ્કર્મ કર્યું, તો ભાવનગરમાં રિક્ષા ચાલકે બળાત્કાર કર્યાની ઘટના સામે આવી, અને મુંબઈમાં તો સગો બાપ વાડ ખુદ ચીબડા ગળવા બેસે તેવી સ્થિતિ, સગા બાપે પોતાની જ દીકરી પર દુષ્કર્મ કર્યાની ઘટના। આને ઘોર કળિયુગ નહીં તો બીજું શું કહેવાતું હશે। અને આ અમરેલીના વિકૃત શિક્ષકની તસવીરો અમારે તમને બતાવી છે કે જેણે હરકત કરી છે એની સામે હવે આરોપી આ શિક્ષકની સામે પ્રાથમિક સંઘનો મહામંત્રી હોવાની વાત સામે આવી છે। આ મહાશય પ્રાથમિક શિક્ષક સંઘનો મહામંત્રી હતો। એનું નામ છે મહેન્દ્ર કાવઠિયા, અને શિક્ષકો પણ આ વસ્તુને, ઘણા બધા શિક્ષકોને હેરાન પણ કરતો હતો। એની રોજબરોજની જે ગતિવિધિઓ હતી એનાથી શિક્ષકો ખૂબ પરેશાન હતા। શિક્ષકો વિરુદ્ધ આરટીઆઈ કરીને દબાવતો હતો। આરટીઆઈના હથિયારનો ઉપયોગ આ મહાશય પણ કરતા હતા, અને શિક્ષકો પાસેથી નાણાં કેવી રીતે પડાવવા એમાં એમની મહારત હતી। અને આ બધાની વચ્ચે નાની નાની ફૂલ જેવી દીકરીઓ પાસે કેવી રીતે ગંદી હરકતો કરે છે, બ્લુ ફિલ્મો બતાવે છે, અને ત્યારબાદ એની સાથે એની હવસ સંતોષવાનું કામ કરતો આ શિક્ષક આખરે હવે ઝપેટામાં આવી ગયો છે। સમગ્ર રાજ્યના શિક્ષકોનું મસ્તક નીચું થઈ જાય એવી ઘટના છે, ત્યારે આ શિક્ષકને કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી અને ફાંસીની સજા થાય એવી ગુજરાતના રાજ્યના શિક્ષકો વતી અમે માંગણી કરી છે। આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું, અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં। કાયદો કાયદાનું કામ કરશે। રાજ્ય સરકારે પણ એના પર કડક કાર્યવાહી થાય, કાનૂની ગાળીઓ એનો કસવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તંત્ર દ્વારા, રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે। એ રીતનો જે બનાવ બન્યો છે, બનાવને વખોડ્યો છે ને તાત્કાલિક નરાધમને સામે કાયદેસરના પગલાં ભરવા છે। એ પરિવારને, એ દીકરીઓને, પીડિતાને સત્વરે ન્યાય મળે, ફાસ્ટ ટ્રેકમાં એ દીકરીનો કેસ ચાલે અને જે
જે કાંઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા થતી હોય એમાં સત્વરે દીકરીને ન્યાય મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને હું એશ્યોરન્સ પણ આપું છું. એણે પણ આ કૃત્ય કર્યું હોય આવા અધમ કૃત્ય કરવાવાળા ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ. દાહોદની ઘટના આપણે ભૂલ્યા નથી કે જે એક આચાર્ય એક દીકરીની હત્યા કરી હતી આ જ પ્રકારની હરકત કરીને, પરંતુ અમરેલીના શિક્ષક સામે હવે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લાના શાસનાધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે પોલીસ FIRની કોપી મંગાવવામાં પણ આવી છે. અમારા અમરેલી તાલુકાની અંદર નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક છે મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેઓ 2/8/2023થી આ શાળામાં ફરજ બજાવે છે. આ શાળાની અંદર અંદાજે 1.5 વર્ષથી ફરજ બજાવે છે અને આ શાળામાં ધોરણ 1 થી 5 ચાલે છે. અને જે ઘટનાની અમને જાણ થતાં ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંતર્ગત ફરજ મોકૂફની પણ અને એના વિશે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તરફ રાજકોટમાં એક લવ જેહાદની ઘટના સામે આવી, ત્યારબાદ એ દીકરીએ આવીને નિવેદન આપ્યું અને આખા મામલામાં એક નવો ટ્વિસ્ટ આવ્યો. પરંતુ હવે એક બીજી પીડિતા સામે આવી છે અને એણે આવીને કહ્યું કે 15 વર્ષની આ દીકરીને ફસાવનારો સાહિલ નામનો આરોપી એ રીઢો ગુનેગાર છે, એક દીકરાનો બાપ છે અને એની સાથે ડિવોર્સ કરીને મારી સાથે લગ્ન કરવાની વાત કરતો હતો. તેમ છતાં પણ આ 15 વર્ષની દીકરીને ભગાડીને ગયો છે. એ દીકરીની માતા પણ ફરીવાર સામે આવીને એણે કહ્યું કે જે પણ કૃત્ય કરવાની દીકરી મારા પર આરોપ લગાવે છે એણે પોલીસમાં કેમ ન કહ્યું. અને આ તરફ સુરતમાં મેટ્રોની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી. અલથાણામાં મેટ્રો બ્રિજના સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે. મેટ્રો દોડે પહેલાં જ પોપડારૂપી ભ્રષ્ટાચાર દોડવા લાગ્યો. મેટ્રોની કામગીરી દરમિયાન આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે. આ પહેલાં પણ સ્લેબ પડવા, ક્રેન નીચે પડવી અને ઘોર લાપરવાહીના એક પછી એક દ્રષ્ટાંતો આપણે જોયા છે. પરંતુ બધાની વચ્ચે ચાલુ ટ્રાફિક દરમિયાન સ્લેબના પોપડા ઉપરથી પડવા લાગ્યા. તંત્રએ મામલો છુપાવવા માટે રસ્તો તાત્કાલિક બંધ કર્યો, સાફ કર્યો. સ્લેબમાંથી પોપડા ખરી પડતા સળિયા દેખાવા લાગ્યા. આ પ્રકારનું શાનદાર કામકાજ આપણા ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે થઈ રહ્યું છે. આ તરફ બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય સરકારે લીધો છે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનું ભથ્થું હવે વધારવામાં આવશે. કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કરાયો છે. કર્મચારીઓનું મેડિકલ ભથ્થું વધીને પ્રતિમાસ 1000 થયું. રાજ્યના 4908 જેટલા કર્મચારીઓને સીધો લાભ મળશે. તો આ તરફ એ જગ્યા પર જઈને સંદેશ ન્યૂઝે એક ઓપરેશન પાર પાડ્યું કે જેમાં જવા માટે તંત્રના અધિકારીઓ કે સરકારના કોઈ પણ કર્મચારીના પગ થરથરતા હોય ત્યાં જઈને સંદેશ ન્યૂઝની ટીમે ઓપરેશન પાતાળ કર્યું. સંદેશ ન્યૂઝના ઓપરેશન બાદ સરકારે કાર્યવાહીનું નાટક કર્યું અને આજે આખો મામલો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલના આ આખા મામલાને વિધાનસભા ગૃહમાં વિપક્ષે ગુંજવ્યો અને ત્યારબાદ MLA પૂછતા સરકારને પૂછ્યું કે સંદેશ ન્યૂઝના પત્રકાર કૂવો શોધી લાવે અને આપણે એને કૂવો છે કે આવો એ પ્રકારની વાતો કરતા રહીએ. માફિયાઓ સામે કેમ તમારી બોલતી બંધ થઈ જાય છે? આવા સવાલો જ્યારે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યા તો બીજી બાજુ સરકાર વતી પણ જવાબ આવ્યો. શું જવાબ છે એ પણ સાંભળી લઈએ. એક પત્રકાર દ્વારા આ બધી માહિતી પૂરી પાડી અને જે રીતે ટનલો બનાવી છે આ બધી બાબતની જિયોગ્રાફિકલ રીતે તપાસ કરી અને જે પણ જવાબદાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યનું તંત્ર નિર્ભયપણે આવા ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી અને 2200 કુવાઓને બુરી નાખવાનું કામ કરતી હોય ત્યારે હું એમ માનું છું કે રાજ્યની સરકાર એક અભિનંદનને પાત્ર કામ કરી રહી છે. મારે આ તબક્કે મીડિયાની જે બહેન દ્વારા આમનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આખો એક કિસ્સો છે એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવ્યો તો, સરકારની સમક્ષ મૂકવામાં આવ્યો તો, હું એક ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મીડિયાના પ્રતિનિધિને પણ અભિનંદન આપું. 2200 કૂવા પૂરી દેવા એમાં શાબાશી લેવા જેવું કોઈ કામ નથી, કારણ કે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં, અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારે બેરોકટોક ખનીજ માફિયાઓ બેફામ ફરીને કામ કરી રહ્યા છે, કિસ્સા ગરમ કરી રહ્યા છે તંત્રના અધિકારીઓને. અને ભરૂચના ઝઘડિયાની ઘટના કે જ્યાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે. રાણપુરા ગામ છે કે જ્યાં
રેતી ખનન કરતું એક ટ્રેક્ટર ઝડપાયું છે. સુરતની ફ્લાઇંગ સ્ક્વોડે અને મામલતદારની ટીમે અહીંયા કાર્યવાહી કરી. પરવાનગી વગર નર્મદા નદીમાં ખોદકામ ચાલી રહ્યું હતું. પાઇપલાઇન મૂકીને યાંત્રિક બોટ વડે રેતી ઉલેચાતી હતી. રેતી ભરવાના મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ જ પ્રકારની ગતિવિધિ ચારેકોર ચાલે છે. જ્યારે તંત્ર જગાવવાની કોશિશ થાય છે તો મામલે રાજનીતિ થતી હોય છે. અને આ તરફ યાત્રાધામ અંબાજીના વિકાસનો મુદ્દો આજે વિધાનસભાના ગૃહમાં ગુંજ્યો. નવા વિકાસના કામો માટે નકશો જાહેર કરવાની માંગ ઉઠી. દૂર કરવામાં આવેલા મકાન 60 વર્ષથી ત્યાં હતા. સહાય આપશો કે કેમ તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય સવાલ પૂછ્યો તો સરકાર વતી જે જવાબ આપ્યો એમણે કહ્યું કે આ તો ગેરકાયદેસર મકાનો હતા. સહાયની વાત કરીને તમે ગેરકાયદેસર લોકોને પ્રોત્સાહન કેમ પૂરું પાડો છો? આજે વિધાનસભામાં ગૃહની અંદર મારો દોતા વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા ઉપર 11 નંબરનો પ્રશ્ન હતો. પણ આટલા વર્ષોથી રહેતા હતા, બધી યોજનાનો લાભ લેતા, તો ખરેખર એ લોકો વળતર મેળવવા લાયક હતા. પણ તો છતાં મંત્રીશ્રીએ એ બાબતની અંદર મને ગોળ ગોળ જવાબ આપ્યો છે. અને નકશો જાહેર કરવાનો મેં કીધું લોકહિત માટે, એ પણ મંત્રીએ મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે. હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા, સૂચનો, એમની સાથે ચર્ચાઓ અને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઇનલ વિકાસના નકશાઓ, ફાઇનલ ઈરાદાઓ જાહેર કરતા હોય છે. કદાચ કોંગ્રેસના માનની આ ધારાસભ્યશ્રીને આ જે આખી પ્રક્રિયા છે એની જાણ કદાચ નહીં હોય. અને આ તરફ આણંદમાં અમૂલ ડેરીમાં મંડળીના ચેરમેનોએ હોબાળો મચાવ્યો. ચેરમેનોએ રેલી કાઢી અને અમૂલમાં હોબાળો મચાવ્યો. અમૂલ ડેરીમાં રોડ પર બેસીને ધરણા કર્યા અને રામધૂન બોલાવી પ્રદર્શન કર્યું. બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ સમયે જ આ હોબાળો થયો હતો. એમની માંગ હતી કે સાધારણ સભા બોલાવવામાં આવે, પશુપાલકોના સંતાનોને અહીંયા નોકરી આપવામાં આવે. આ પ્રકારની 2 માંગ સાથે આજે વિરોધ કરવામાં આવ્યો. દૂધે ડોલી તમામ આખી ટોળકી આ એમના બાપની અમૂલ ડેરી હોય એવું એમને જાતે એવું નક્કી કર્યું છે. ત્યારે આજે આ મિટિંગની અંદર અમારા 3 જિલ્લાના ચેરમેનો એકઠી થઈને અમે આવેદનપત્ર આપીએ કે આવનારા દિવસોની અંદર વહેલી તકે અમારી સાધારણ સભાની જે માગણીઓ છે મિટિંગ બોલાવે. કે જે 27/9/2024 રોજ જે સાધારણ સભા થઈ હતી, એ સાધારણ સભામાં જે અમે 3 મુદ્દા આપ્યા હતા, એ 3 મુદ્દાને આજે 5 મહિના થયા છતાં બી આ લોકો કોઈ એનું એ નથી કરતા. અને અલગ અલગ પૂના જઈને મિટિંગ કરે, કાપડી વાવ જઈને મિટિંગ કરે. અરે તમારે મિટિંગ કરી તો અમૂલ ડેરી છે જ ભાઈ, તો તમે કેમ જાઓ છો? અને આ તરફ સુરતમાં લાગેલી ભયાનક આગ અને આગ બાદ હવે તપાસના છૂટેલા આદેશ. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આદેશ આપ્યા છે કે દુકાનોનો વીમો હતો કે કેમ તેની તપાસ કરો. ફાયર અને સુરત મનપા દ્વારા પોલીસની ટીમ હતી તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે. ફાયરની ટીમ માટે પણ આ એક મોટી ચેલેન્જ હતી. 48 કલાક સુધી ફાયરની ટીમોએ કામ કર્યું છે, એ વાત પણ હર્ષ સંઘવીએ કરી છે. આજે કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને સૌ અધિકારીઓને મંત્રી શ્રી મુકેશભાઈ, મેં અને બધા જ ધારાસભ્યશ્રીએ સૂચન આપ્યું છે. અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, જેના દુકાનની અંદર નુકસાન નથી થયું, એ પોતાનું સાડીઓ કે કપડાનો જે કંઈ સામાન હોય એ કઈ રીતે નીકાળી શકે, એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે, તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી આપી છે. અને આ સુરતની આગ મામલે હવે ફોસ્ટા પણ મેદાનમાં આવ્યું છે. અને વેપારીઓને વહારે આવતા 11 સભ્યોની કમિટી બનાવવાની વાત કરી. 4 સભ્યો શિવશક્તિ કાપડ માર્કેટના હશે. ફોસ્ટાના પ્રમુખે 11 લાખની સહાયની જાહેરાત પણ કરી છે. મદદ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. व्यापारी भाइयों को शिव शक्ति मार्केट के 834 दुकानों के मार्केट में व्यापारियों को काफ़ी बड़ा नुकसान हुआ है, जिसका आकलन करना शब्दों में बता पाना बड़ा मुश्किल है. तो ये जो फंड खड़ा होगा इसके लिए 11 लोगों की कमेटी होगी. वापस मैं बता दूं, मिस कॉल करना है. जो नंबर हम जाहिरात कर देंगे उसके पास एक अकाउंट नंबर आएगा. मिस कॉल करने से उसका नाम रखा जाएगा कमेटी का शिव शक्ति मार्केट रिलीफ फंड कमेटी. અને આ તરફ એ વેપારીઓ કે જેણે બધું જ ખોઈ નાખ્યું છે આ આગમાં, એ વેપારીઓ આજે માર્કેટની બહાર ઉમટ્યા હતા. માલ બહાર લાવવાની માંગ સાથે કેટલાક વેપારીઓએ માંગણી કરી. પોલીસે વેપારીઓને શાંતિ રાખવા માટે અપીલ કરી. હાલ માર્કેટમાં જવું ખૂબ જ જોખમી હોવાની વાત પોલીસે કરી હતી.
સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ છે તે 36 કલાક બાદ હવે કાબૂમાં આવી છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે વેપારીએ રાટા પાણી રોવાના વારા આવી રહ્યા છે અને બચેલો કુચેલો માલ છે તે વેપારીઓ અપીલ કરી રહ્યા છે કે તેમની દુકાન ખોલીને તેમને આપવામાં આવે. ત્યારે પોલીસ અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની અત્યારે પરિસ્થિતિ, કઈ રીતના બંદોબસ્ત? જ્યારથી આ ઘટના બની ત્યારથી ફાયરની સાથે સાથે પોલીસ પણ એમની મદદમાં હતી. અત્યારે હાલ પણ સંપૂર્ણ રીતે બંદોબસ્ત લાગેલો છે. લોકોની વાત કરવી છે ગરમી વધતા જ અચાનક જ સામે આવતી આગની ઘટનાઓની. રાજકોટમાં વધુ એકવાર એક કારમાં આગ લાગી. મવડી ચોકડી વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. રાજકોટ હોય કે સુરત, આ બંને દ્રશ્યો તમે જોઈ શકો છો કે હવે જો તમે વધતી ગરમી વચ્ચે વ્હીકલ ચલાવો છો તો ખૂબ ધ્યાન રાખવું, કારણ કે અચાનક જ તમારા વ્હીકલમાં આગ પણ લાગી શકે છે. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા નજીક એક અકસ્માત થયો. ફોર્ચ્યુનર કારે એક એક્ટિવાને ટક્કર મારી અને આ કારે એક્ટિવાને 300 મીટર સુધી ઢસડ્યું. અકસ્માત બાદ અચાનક જ આ કારમાં આગ લાગવા માંડી. કાર ચાલક સહિત 2 લોકો કાર મૂકીને ફરાર થઈ ગયા. 150 કિલોમીટરની ઝડપે આ કાર ચલાવતો હતો અને કારમાં નંબર પ્લેટ ન હોવાનો પણ પ્રત્યક્ષદર્શીઓ દાવો કરી રહ્યા છે. કોઈ જ નંબર પ્લેટ નહોતી અને આ ભાઈ સાહેબ 150ની સ્પીડથી આવતા હતા.